આજે કહું છું આપની સામે બહુ ખુલ્લા દિલથી કે ઘણા વર્ષોથી આ ક્ષેત્રમાં મેં કાર્યક્રમો આપ્યા છે. એ બધા કાર્યક્રમોમાં મેં લોકોને રાજી કર્યા હોય એનું ફળ આજે મને મળ્યું છે. પૂજ્ય બાપુના સાનિધ્યમાં મને આ એનો જન્મદિવસ ઉજવવાનો મોકો મળ્યો છે. કારણ ઘણા વર્ષો થઈ ગયા મને આ ક્ષેત્રમાં. 20 વર્ષની ઉંમરે હું સ્ટેજ ઉપર આવ્યો. આજે મને 75મું વર્ષ 19મી સપ્ટેમ્બરે બે છે સાહેબ. એટલે એનું ફળ જે મને મળે છે એ મણિધર મોગલ માં જગદંબા વડવાળી એના સાનિધ્યમાં આજે મને એમ લાગે છે કે હું પહેલો પ્રોગ્રામ આપતો હોઉં એવું લાગે છે સાહેબ. હું જરાય રૂડ મનાવતો નથી. તમને સારું લાગે એટલા માટે નથી કહેતો. મારા અંતરનો આનંદ તમારા સામે વ્યક્ત કરું છું સાહેબ. બીજી વાત, બહુ જાણીતા ભજનાનંદી અને કચ્છનું બહુ એવું જાણીતું નામ પાલુભાઈ ગઢવી એ મારા પરમ સ્નેહી. અવારનવાર મારે એને વાત થયા કરે કચ્છના સાહિત્યની. એમણે પણ ખૂબ જ આ સંતવાણીને ગાજતી કરી છે. એટલે એને હું લાખ લાખ ધન્યવાદ આપું છું. અને એની પણ ઈચ્છા હતી કે આપણે બધા મળી અને બાપુનો મુજરો કરીએ એમ. બીજું, સોનામાં સુગંધ ભલે એમ દેવરાજભાઈ આવ્યા છે. એટલે એને જે સંતવાણીની આરાધના કરી, જે દોર બાંધ્યો છે એ અદ્ભુત છે સાહેબ. અને આ બહુ થોડા માણસો આજે છે, પણ માણસો છે એટલે મજા આવશે. માણસો થોડા જ હોય, ટોળા બહુ હોય. એમાંય માનની પ્રતાપદાનભાઈ ગઢવી જજ સાહેબ આજ પધાર્યા છે. એમની સાથે એમના સહ જજ સાહેબ પણ પધાર્યા છે. એ આજે રૂડો અવસર છે. લોક સાહિત્યની વાતો એટલે લોકો વચ્ચે રચાયેલી વાતો, એ લોકોમાંથી આવેલી વાતો. એટલું નહીં, લોક સાહિત્ય જો એનો શબ્દાર્થ કરો તો લોકોનું હિત જેમાં સમાણું હોય એ સાહિત્યને લોક સાહિત્ય કહેવાય. જે દુહામાં, જે ગીતમાં, જે છંદમાં લોકોનું હિત પડ્યું હોય, એમાં એનું કલ્યાણ હોય, એમાં આનું સારું થવાનું હોય, એવા સાહિત્યને લોક સાહિત્ય કહેવાય. અને ઝવેરચંદ મેઘાણીને કોઈ પ્રશ્ન કરેલો કે લોક સાહિત્ય એટલે શું, તો કે અભણ બોલે ને ભણેલા સાંભળે એનું નામ લોક સાહિત્ય. તો ઈથી આગળ વાત ખરી. તો કે ગામડું બોલે ને નગર સાંભળે એનું નામ લોક સાહિત્ય. તો ઈથી આગળ વાત ખરી. 3 વાતમાં તો પૂરું થઈ જાય ને. ત્રિગુણી માયા છે, સમજી ગયા. સવાર, બપોર ને સાંજ, શિયાળો, ઉનાળો, ચોમાહું, અને કોઈ પણ વસ્તુ વેચ્યું એટલે 1, 2, 3 એટલે પૂરું થઈ ગયું. એમ ત્રીજી વાત જે મેઘાણીભાઈ કરી ઈ કરી કે ગામડાનું ભોળ પણ બોલે અને બુદ્ધિ સાંભળે એનું નામ લોક સાહિત્ય છે. ગામડાની સરળતા બોલે અને બુદ્ધિને ઘુમરે નાખી દે. ગામડાના એક બાપાએ મને કીધું તું, મને કે ભીખુદાનભાઈ, શિવાજી છે લડીને મરી ગયા ને આપણે શિવાજી બીડી પીને મરી ગયા. મરી તો બે ગયા, પણ એક દેશને ખાતર ખપી ગયા અને બીજા બીડીની ખાતર ખપી ગયા. એમ લોક સાહિત્ય છે. લોકોનું હિત જેમાં સમાણું છે એવું લોક સાહિત્ય. ગામડે ગામડે મેઘાણીભાઈને લોક સાહિત્યનો હમણાં આપ વિચાર કરો તો આ મણિધર માં વડવાળી મોગલમાના સાનિધ્યમાં આપણે આ યાદ કરીએ કે રાષ્ટ્ર સાહેબ ઝવેરચંદ મેઘાણીની 125 વર્ષ થયા એને જન્મ જયંતિ ઉજવાય છે. આખું રાજ્ય ઉજવે છે સાહેબ. 15મી ઓગસ્ટે ગુજરાત ગાંધીનગરમાં કાર્યક્રમ હતો. તો એનું કારણ કે સાહિત્યને માટે માણસે ભેખ લીધેલો. એમાં ચારણો પાસે જઈ બેહીને, એમાં જો મારા ઘરની વાત કરું, મારી પોતાની વાત કરું તો મારા સસરા મેકણભાઈ લીલા એની અટક, એના પિતાશ્રી ગગુભાઈ લીલા એની પાસે મેઘાણીભાઈ આવે ને પૂછે, ગગુ બાપુ સૂતા છે કે બેઠા છે? તો કે સૂતા છે. તો પગથિયે બેહતા કે જાગે એટલે મને બોલાવજો સાહેબ. એ જાગે એટલે મને બોલાવજો. એ જાગે એટલે મેઘાણીભાઈ ને બોલાવે. એટલે ગગુભાઈ એમ કે અહીંયા મારે ભગત એક ભજન બહુ સાંભળજો, બહુ ઝીણવટથી સાંભળશો તો મજા આવશે. ઘોર કરવાની તમને છૂટ, પણ દેવરાજભાઈ બોલે ગાય ત્યારે. હું તો વાતુનો માણસ છું સાહેબ. એટલે વાત તો હું નાનામાં નાની હોય. એક જણાને એટલું કીધું, તમે સમજદાર છો? તો હા કે તો તમે દુખી ઈશ્યો, સમજ્યા એટલે મર્યા. એમ વાત તો હાવ નાની હોય. બીજ કે જબુ કે મોતી પ્રોવી લે તો પ્રોવી લે, એવી વાત છે. ઘોર તમે
કરવાના છો અને હું ગાતો હું ત્યારે કરો તો મને કોઈ વાંધો નથી, પણ દેવરાજભાઈ એના માટે માહિર માણસ છે, લોક ગાયક છે, લોક ભજનીક છે, એટલે એ વધારે રૂડું લાગશે. તો કે અહીંયા અમારા આપણા ગામમાં જો એની ધગસ છે સાહિત્યને માટે, આજે ઝવેરચંદ મેઘાણી થાય શું કામે? એના પાયામાં એની ધગસ છે અને બીજા ચારણોનું સમર્પણ છે સાહેબ, ગઢવી સમાજનું. એને બોલાયું સાહિત્ય આપ્યું છે અને એ માણસે એમ કીધું છે કે આ મને ફલાણા ગામમાંથી મળ્યું છે. તો એની ધગસ કેવી છે સાંભળજો તમે, ઝીણી વાત છે એકદમ. ગગુ બાપુ એમ કીધું કે અહીંયા ભગત ભજન બહુ સારા ગાય. તો મેઘાણીભાઈ કે હાલો ને એના ભજન સાંભળવા જાય. તો કે એમ કાંઈ ગાય એવા નથી હો, અભિમાની છે. તો અભિમાની કેવા છે એ તો જોવા દ્યો બાપુ, એ સાહિત્યનો એક ભાગ છે. અભિમાની કેવા છે એ તો જોવા દ્યો. એટલે ગગુ બાપુ શું કીધું કે તમારું અપમાન કરી નાખે તો કે કેવું અપમાન કરે છે ને કેવું સહન કરી શકું છું, એ લોક સાહિત્યનો એક ભાગ છે. એટલે કવિ એમ કીધું છે કે હેમાળે ન જાવું હયું, હેમાળો હરિના ભજન, હેમાળે ન જાવું, હેમાળે ન જાવું હયું, હેમાળો બનાવું, હરિના ભજનને માટે હેમાળે ન જાવું. હરિના ભજનને માટે હેમાળે ન જાવું, હરિના ભજનને માટે હેમાળે ન જાવું, મારું હૈયું હેમાળો બનાવું, હરિના ભજનને માટે હેમાળે ન જાવું. આ પૂજ્ય બાપુ ક્યાં ગયા છે? આઈને બેઠા છે, માના સાનિધ્યમાં જ બેઠા. એનું હૈયું હેમાળો કરીને બેઠા. તમારા દુઃખ મને આપો ને, આ હેમાળો ગળી જાય છે, હેમાળો ઓગાળી નાખશે તમારા દુઃખને. હે ક્યાં લેવા જશો, ક્યાં ગોતવા જશો તમે? હે કરવાનું શું? મન કેરા મંદિરિયામાં દીવો કરી દેખું, મનના મંદિરિયામાં દીવો કરી દેખું. આ જે દુનિયાના જે મારા તમારા ખેલ છે ને, મનના ખેલ છે હો, આત્માના નહીં, મનના ખેલ છે.